પ્રોજેક્ટની ફાઇનાન્સિંગ પર આરબીઆઈની કડક એક્શનની તૈયારી ચાલી રહી છે. નવા ડ્રાફ્ટ ગાઈડલાઇન્સ પ્રમાણે બેંક અને એનબીએફસીસે કરવી પડશે 5% વધારાના પ્રોવિઝનિંગ. નવા નિયમોથી આરઈસીએ ઇરેડા જેવા શેર છે જેના ઉપર જેવી કંપનીઓ પર સૌથી વધારે અસર આપણને જોવા મળી શકે છે. તો આવો જાણીએ આ અંગેની તમામ વિગતો, તમામ માહિતી. આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિન, જણાવો શું છે વિગતો? તો વાત કરીએ આરબીઆઈની પ્રોવિઝનિંગની, તો ક્યાંક ને ક્યાંક એક ડ્રાફ્ટ રેગ્યુલેશન જે આરબીઆઈ પ્રપોઝ કર્યો છે એમાં 2027 સુધી બેન્કો અને એનબીએફસીઝે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જે ચાલુ હોય, કમ્પ્લીટ ના થયા હોય, એના ઉપર લગભગ 5% જેટલું એક્સ્ટ્રા પ્રોવિઝનિંગ કરવું પડશે. અને જે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં આપણે કમિશનિંગ જોયું છે ફેઝિસમાં, ત્યાં લગભગ 2.5% સુધીનું પ્રોવિઝનિંગનું નિયમ જે છે આરબીઆઈ લાવવા માંગે છે. ઓબ્વિયસલી આના લીધે આપણે જોઈએ તો બ્રોકરેજીસના હિસાબે એક અસર પડશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અને બેલેન્સ શીટ ઉપર, કારણ કે એક્સ્ટ્રા પ્રોવિઝનિંગના કારણે તમને CET1 રેશિયો પર બી અસર જોવા મળશે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, કારણ કે તમે વધારે પ્રોવિઝનિંગ કરો એટલે નફામાં તમને ડાઉનટિક જોવા મળે. એના લીધે આપણે બધા આ જે PSU બેન્કિંગ શેર છે, ખાસ કરીને એનબીએફસી સાઇડ પર આરઈસી, પીએફસી, ઇરેડા જેવા કાઉન્ટર્સમાં અસર જોવા મળી રહી છે. CLSAના હિસાબે, કેમ કે ઇન્ડ AS અકાઉન્ટિંગ સ્ટેન્ડર્ડ ફોલો કરે છે એનબીએફસીઝ, એટલે PFC આરઈસી ઉપર પ્રોફિટ લોસ અકાઉન્ટમાં એટલું અસર નહીં જોવા મળે. અને કેપિટલ એડ્યુકેસીની વાત કરીએ તો PFC આરઈસીના બંનેની કેપિટલ એડ્યુકેસી લગભગ 22-23% જેટલી છે, એટલે ત્યાં બી વાંધો નહીં આવે. પણ IIFLના હિસાબે જે PSU બેંક છે, જેનામાં સૌથી વધારે આપણે પ્રાઇવેટ બેંક્સના સામે એક્સ્ટ્રા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોન ડિસબર્સમેન્ટ જોયું છે, એમના ઓવરઓલ પ્રોફિટ અને બુક વેલ્યુમાં લગભગ 2.5-3% જેટલી અસર જોવા મળશે. અને જ્યાં સુધી PFC આરઈસીનો સવાલ છે, ત્યાં બી 7-8% બુક વેલ્યુ પર અસર જોવા મળશે એવું IIFLનું માનવું છે. અને ક્લિયરલી આ સ્ટોક્સ આરબીઆઈના ડ્રાફ્ટ રેગ્યુલેશન પછી થોડા પેનિકમાં જોવા મળી રહ્યા છે, કારણ કે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે આરબીઆઈ આગળ જતાં બી ઘણા બધા પ્રોવિઝનિંગ નોર્મ્સને ટાઇટ કરવા માંગી રહ્યું છે. જી, તો